પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સમાજ અને પાઠ નંબર 11 ખેતી એનું તમારે ટેક્સ્ટબુકનો જે આપણો સ્વ અધ્યયન પોથી છે મિત્રો એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ અમે રજૂ થયા છીએ. તો વધારે સમય નથી બગાડવો, આપણે પ્રશ્નોની ચર્ચાઓ કરવી છે. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચા વિકલ્પ શોધીને લખવાના. નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી? ઘઉં માટે. નીચેનામાંથી ખેતી માટે આવશ્યક પરિબળ? તો કે ભાઈ આપેલ તમામ પાણી, જમીન, આબોહવા બધું જરૂરી છે. કાળી જમીનના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? લોહ તત્વ અન્ય સેન્દ્રિય તત્વને લીધે તેનો રંગ કાળો દેખાય છે. કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપી અને તેને તથા સળગાવી જમીન સાફ કરી અને ખેતી કરવામાં આવે? ઝૂમ ખેતી. નીચેનામાંથી કૃષિ તંત્રનું અગત્યનું રોકાણ કયું છે? આપેલ તમામ. મારો ઉપયોગ વનસ્પતિજન્ય કીટનાશકોમાં થતો નથી? તો કે ભાઈ વડનો. વંશ નીચે જણાવેલા જમીન અને તેની વિશેષતા અંગે મૂંઝવણ અનુભવે છે. જમીન અને વિશેષતાને યોગ્ય રીતે જોડ, વંશને મદદ કરો. કાપની જમીન તો એની અંદર શું આવશે? તો કે ભાઈ એની અંદર નદીઓ દ્વારા નિક્ષેપિત જમીન હોય અને કાપની જમીન. પીટ પ્રકારની જમીન તો એની અંદર ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોનો સંગ્રહ પામી અને જે નિર્માણ થાય એવી જમીન. પર્વતીય જમીન છે તો એની અંદર આવશે સ્તર પાતળું અને અપરિપક્વ હોય. કાળી જમીન હોય તો કાળી જમીનની અંદર આવશે ચીકણી, કસવાળી, ભેજ સંગ્રહણ કરવાની એનામાં શક્તિ વધારે હોય. જ્યારે રણ પ્રકારની જમીન હોય તો એની અંદર આવશે ઓછી ફળદ્રુપ અને દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ પણ વધારે હોય. જો તમે ખેડૂત હો તો ખેતી માટે નીચેનામાંથી કઈ ક્રિયાઓ કરશો? તો આપેલ તમામ. સિંચાઈ કરવી પડે, વાવણી કરવી પડે, યોગ્ય સમયે નીંદણ એટલે કે ખડ કાઢવું જોઈએ, લણણી કરવી જોઈએ. સફરજન તો બાગાયતી ખેતી, ડાંગર તો આદ્ર ખેતી. મને ઓળખો, હું દિવેલા એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છું, ભારત છે. જો તમને લોન, કુદરતી ઢોળાવો, ગોલ્ફ કોર્સ જેવા વિસ્તારોમાં વધુ ઉપયોગી સિંચાઈ પદ્ધતિ વિશે પૂછવામાં આવે તો તમે ફુવારા પદ્ધતિ વપરાય છે મોટાભાગે. નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરવાનો છે? ટપક સિંચાઈ પદ્ધતિ. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સોલ્યુશન સાથેના ડીપલી વિડીયો લેક્ચર ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ અને દરેક વિષયની વિષય વાઇઝ પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરમાં જે વિદ્યાર્થીઓ રહે છે એના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી સરસ મજાની આલ્ફા એકેડમી તમારી સમક્ષ કાર્યરત છે. તમે એનો ઉપયોગ કરી તેનો લાભ લઈ અને તમારા ઉજ્જવળ ભવિષ્યને આપી શકો. આ ઉપરાંત મારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો એ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને નવા વિડીયો મળે, એના સોલ્યુશન મળે અને તમારા મિત્રો સુધી શેર કરો. મિત્રો, બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠામાં, મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢમાં. જો તમે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં ફરી રહ્યા છો ત્યાં કયા પ્રકારની જમીન જોવા મળે? રાતી જમીન. આગળ વધવું છે. જૈવિક કીટનાશક, જીવાણુ, બેક્ટેરિયાના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તો જીવાણુઓમાં બેસિલિસ નાતીના જીવાણુ મોખરે છે, તે ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પડે છે. અને ચોથું, જૈવ કીટનાશકોમાં જીવાણુ લગભગ 90% હિસ્સો ધરાવે. ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારોમાં કયા પ્રકારની જમીન જોવા મળે? કાપની જમીન જોવા મળે. નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે સાચું, ખોટા વિધાન સામે ખોટું જણાવો. વિશ્વના આશરે 30% લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે તો આ વિધાન ખોટું છે. મોટાભાગનો માનવ સમુદાય ખેતી સાથે સંકળાયેલો છે. સઘન ખેતીમાં આર્થિક વળતરનો મહત્વ આપવામાં આવ્યું છે, સાચું. ટપક સિંચાઈને કેટલીક વખત ટ્રિકલ સિંચાઈ કહેવામાં આવે છે, સાચું. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરમાં થાય છે, સાચું. ભરૂચના ભાલ પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે, ખોટું. વિકાસશીલ દેશો મોટાભાગે સઘન કૃષિ કરે, સાચું. નહેરોના પાણીનો સિંચાઈ માટે સતત વધુ પડતો ઉપયોગ ફાયદાકારક છે, સાચું. ચેકડેમ બાંધવાથી કૂવા અને બોરના તળ ઊંચા આવે, સાચું. ખેત ઉત્પાદન માટે બિયારણ એક મહત્વનો ભાગ ભજવે છે, સાચું. ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય એ ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનો નથી, ખોટું. ટપક સિંચાઈ પદ્ધતિ ટૂંકા ગાળે વવાતા પાકો માટે વધુ ઉપયોગી છે, સાચું. ફુવારા પિયત પદ્ધતિથી પાણી પહોંચાડવું એ વરસાદથી પાણી પડવાની રીતને અસમાન છે, ખોટું. જોડકા જોડવાના. સઘન ખેતી તો એની અંદર તમાકુ આવશે. બાગાયતી ખેતી તો બાગાયતી ખેતીની અંદર ચા. સૂકી ખેતીની અંદર જુવાર અને આદ્ર ખેતી એટલે કે ચોથાની અંદર આપણે શું આવશે? તો ડાંગર. ઓકે, ખાલી જગ્યા પૂરવી છે. ગુજરાતમાં કપાસ ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજો ક્રમ છે. સઘન ખેતી વ્યાપારિક ખેતી પણ કહેવામાં આવે છે.
બાયોટેકનિક પદ્ધતિથી બાગાયતી પાકો માટે ખાસ કરીને રોપા તૈયાર કરવામાં આવે છે. ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં થાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને આધુનિક માહિતી અને માર્ગદર્શન અપાય છે. વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. કપાસની કાળી જમીનને રેગુર નામે પણ આપણે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આગળ વધવું છે આપણે. બાગાયતી ખેતી અને સઘન ખેતી વચ્ચેનો તફાવત જાણવો છે. બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને કરવામાં આવતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. તેમાં બાગાયતી પાકો અને ફળો ખેતી કરવામાં આવે. સઘન ખેતી તો સિંચાઈની સુવિધાઓ, ઊંચી જાતિના બિયારણો, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રકારના યંત્રો વગેરેનો ઉપયોગ કરી અને કરવામાં આવતી ખેતી અને સઘન ખેતી કહેવામાં આવે છે. તેમાં મુખ્યત્વે રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે. આ ઉપરાંત આગળ વધીએ ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિ. આ સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઇપ, નળી અને ઉત્સર્જનોનો સહિયારો ઉપયોગ કરી અને છોડનો પાણી પહોંચાડવામાં આવે છે. આ પદ્ધતિમાં કપાસ છે, એરંડા છે, શેરડી, કોબીજ વગેરે માટે અનુકૂળ હોય છે. જ્યારે ફુવારા પિયત પદ્ધતિ તેમાં પાણીને વહેંચવા માટે પંપ, વાલ્વ, પાઇપ અને ફુવારાનો સહિયારો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ચણા, ઘાસચારો વગેરે માટે અનુકૂળ છે. આગળ વધીએ. ડાંગર અને મગફળી. ડાંગર એક ખાદ્ય પાક છે. તેને ગરમ, ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે. જ્યારે મગફળી છે એ તેલબિયા પાકમાં મહત્વનું સ્થાન છે. તેની કાળી કસવાળી, ગોરાળું અને લાવાની રેતી મિશ્રિત પાણીના ભરાય તેવી જમીન વધારે અનુકૂળ આવે છે. બરોબર. આગળ વધીએ છીએ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવા. કૃષિને અસર કરી રહેલા પરિબળો જણાવો. તો કૃષિને અસર કરતા પરિબળો તો ભાઈ સુધારેલા બિયારણોનો ઉપયોગ કરવો, સારા જંતુનાશકોનો ઉપયોગ કરવો, સિંચાઈની ઉન્નત સગવડો, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા સિંચાઈ પદ્ધતિ, ખાતરો, કૃષિ યંત્રો, આ બધા કૃષિને અસર કરતા પરિબળો છે. ગુજરાતના મુખ્ય કયા કયા પાક થાય છે એ આપણે સમજાવવું છે. તો બાજરી છે, ઘઉં છે, ડાંગર, જુવાર, મગફળી, કપાસ, શેરડી, તમાકુ પાકો, કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, નાળિયેર વગેરે ફળો, ચણા, મગમઠ, અડદ, તુવેર વગેરે કઠોળ, મરચાં, જીરું, વરિયાળી, ઈસબગુલ, રાઈ વગેરે મસાલાઓ આપણા ગુજરાતની અંદર થાય છે. કૃષિના પ્રકારો જણાવો. જીવન નિર્વાહ માટે કૃષિ છે એના પ્રકારો નીચે મુજબ છે એવું આપણે લખવાનું. એક કૃષિ કઈ રીતે થતી હોય? પોતાનું જીવન ચાલે, પોતાનું ગુજરાન ચાલે એ પ્રકારની ખેતી, જેને જીવન નિર્વાહ ખેતી કહેવાય. સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી, બરોબર, જ્યાં સુધી જમીનની ફળદ્રુપતા હોય ત્યાં સુધી ખેતી કરે, ત્યાંથી પછી ફરી જાય બીજી જગ્યાએ ખેતી કરે. અને સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી અને બાગાયતી ખેતી. તમારા વિસ્તારમાં કયા કયા પાક થાય છે એ તમે લખો. અમારા વિસ્તારમાં કપાસ, શેરડી, ઘઉં, બાજરી, જુવાર, મગફળી, જીરું, રાઈ, તલ, ચણા વગેરે જેવા પાકો થાય. વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય? વનસ્પતિજન્ય કીટનાશકોમાં લીમડો, કરંજ, મહુડો, તુલસી, રતનજ્યોત, ફુદીના, કારેલા, તમાકુ, સેવંતી વગેરે વનસ્પતિનો ઉપયોગ થાય છે. તો એ પણ આપણે લખી શકીએ. આગળ વધવું છે. જૈવિક કીટનાશકોમાં કોનો ઉપયોગ થાય? તો જૈવિક કીટનાશકોમાં બેક્ટેરિયા એટલે કે વિષાણુ, ફૂગ, કૃમિ, વનસ્પતિજન્ય આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય. તેમાં જીવાણુઓ લગભગ 90% હિસ્સો ધરાવે. ગુજરાતમાં ભરૂચ પાસે આવેલા કયો પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસ ઉત્પાદન માટે જાણીતો છે? ભરૂચનો પ્રદેશ છે કાનમ પ્રદેશ, બરોબર છે. ત્યાં આ રીતનો કપાસ થતો હોય છે. તમારા ગામ કે વિસ્તારમાં કયા કયા પ્રકારની જમીન જોવા મળે તેની તમે નોંધ કરો. અમારા ગામમાં કાળી જમીન જોવા મળે, બરોબર. આ વાત આપણે સમજવાની. ઘઉંમાંથી બનતી વાનગીઓ, તો કે ભાઈ ઘઉંમાંથી રોટલી, પૂરી, ભાખરી, પાઉં, કેક, બિસ્કિટ, શીરો, લાપસી, પૂરણપોળી, લાડુ, સુખડી વગેરે વાનગીઓ બનાવવામાં આવે છે. મગફળીમાંથી બનતી વાનગીઓ કઈ છે? તો કે ભાઈ એમાં સિંગ પાક છે, ચીક્કી છે, ચટણી, દાળ ભાતમાં પણ તેનો ઉપયોગ થાય છે. સરકાર ખેડૂતોને ખેતીનો વિકાસ કરવા માટે શું મદદ કરે? તો ભાઈ નામદાર ગુજરાત સરકાર ખેતીનો વિકાસ કરવા માટે ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800-180-1551 જેવા કોલ સેન્ટર દ્વારા સરકાર ખેડૂતોના વેબ પોર્ટલ, બરોબર, દ્વારા ખેડૂતોને જાગૃત કરે, ખેડૂતોને સારી શિખામણો આપે, સતત અધ્યયન, માહિતી, નવી તકનીકો, માર્ગદર્શન પૂરા પાડવામાં આવે. આ ઉપરાંત કૃષિ મેળાઓ યોજી અને ખેડૂતોને જાગૃત કરી અને માર્ગદર્શન આપે તો સારી એવી દિશામાં આપણે આગળ વધી શકીએ. જમીનના પ્રકારો કેટલા અને ક્યાં ક્યાં? જમીનના 8 પ્રકાર: કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, પડખાઉ કે લેટરાઇટ જમીન,
રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન, જીવાણુ આધારિત જૈવ કીટનાશકો એ પાક પરના નુકસાનકારક કીટકનું મારણ કેવી રીતે કરે છે? જ્યારે જૈવિક કીટનાશકનું ઈયળોના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે અને આ પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને મોઢાના ભાગે લકવો પેદા કરે, છેવટે ઈયળ મૃત્યુ પામે છે. બરાબર, આગળ વધવું છે. નીચે આપેલા પારિભાષિક શબ્દો સમજાવવા છે. ખેતી જે પ્રવૃત્તિમાં અનાજ, તેલબિયા, કઠોળ, ફળો, શાકભાજી, ફૂલો વગેરેને ઉગાડવા તેમજ પશુપાલનનો સમાવેશ થાય એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી કહેવામાં આવે છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી જંગલોમાં કરવામાં આવે. તેમાં જંગલોના વૃક્ષોને કાપી તેને સળગાવી જમીન સાફ કરી રાખને જમીનમાં ભેળવીને ખેતી કરવામાં આવે. 2-3 વર્ષ પછી જમીન ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી અને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી અને આ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીને સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી કહેવામાં આવે છે. આગળ વધવું છે સઘન ખેતી. સઘન ખેતી એ આધુનિક ખેત પદ્ધતિ જ્યાં સિંચાઈની સારી સગવડ છે. ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈ અને સારું કૃષિ ઉત્પાદન મેળવે છે. તેથી તે સિંચાઈની સુવિધા, ઊંચી જાતના બિયારણો, ખેતની નવી તકનીકો, રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રક્રિયામાં યંત્રો વગેરેનો વ્યાપક ઉપયોગ કરે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની સઘન ખેતી કહેવાય. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે. તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ થાય. પરિણામે તેમાં ખેતી હેઠળનો વિસ્તાર વધતો જાય છે. સઘન ખેતીમાં આર્થિક વળતર વધુ મહત્ત્વ અપાય છે. તેથી હું તેને વ્યાપારી ખેતી પણ કહે છે. આ ઉપરાંત ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લાઓમાં સઘન ખેતી છે એ થાય છે. આગળ વધવું છે ખેત તલાવડી. ખેત તલાવડી ખેતરમાં ઢોળાવવાળી જમીનના શેઢાઓ વચ્ચે બનાવવામાં આવે છે. તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. વરસાદ બંધ થયા પછી પાકને પાણીની જરૂર હોય ત્યારે તેના પાણીની સિંચાઈ માટે વાપરવામાં આવે છે. બરાબર, આ રીતની આપણે આખી વાત કરી. આગળ વધવું છે તો કે ભાઈ ચેક ડેમ. ચેક ડેમ શું છે તો કે ભાઈ નાની નદી, ઝરણાઓ, બરોબર છે, વહેણોના પાણીના નકામું વહી જતું અટકાવવા માટે તેના વહેણની વચ્ચે પાકા આડા બંધો બાંધવામાં આવે છે. તેને ચેક ડેમ કહેવામાં આવે છે. ચેક ડેમ બાંધવાથી કૂવા બોરના પાણીના તળ ઊંચા આવે છે. બરોબર મિત્રો, આ સમજવું પડશે તમારે. આગળ વધીએ. આ પરીક્ષાની અંદર આવા પ્રશ્નો તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. બરાબર, ત્યારબાદ આપણે બાગાયતી ખેતી. તો કે બાગાયતી ખેતી એટલે હું બગીચાની પદ્ધતિઓ સાર સંભાળ લઈને કરવામાં આવતી ખેતીને બાગાયતી ખેતી કહેવાય. બાગાયતી ખેતીમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. ખેતરમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર વગેરે બાગાયતી પાકો લેવામાં આવે. તદુપરાંત અહીં સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, જામફળ, બોર, ખારેક, ખલેલા, જે આપણે ખારેક ને ખલેલા વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે. તો એના વિશે પણ આપણે માહિતી લેવી જોઈએ. આગળ વધીએ. સૂકી ખેતી. સૂકી ખેતી શું? જ્યાં વરસાદ ઓછો પડે, સિંચાઈની સગવડોના અલ્પ પ્રમાણમાં હોય, ચોમાસામાં પાણીનો સંગ્રહ થતો હોય એવી નીચાણવાળી જમીનમાં સુકાઈ ગયા પછી ખેતી થાય છે અને સૂકી ખેતી કહેવાય. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાત પડતી હોય એવા પાકોની ખેતી થતી હોય. આર્દ્ર ખેતી કે ભાઈ જે વિસ્તારોમાં વધુ વસવાટ પડે અને સિંચાઈની સગવડ છે તેવા વિસ્તારોમાં કરવામાં આવતી ખેતી અને આર્દ્ર ખેતી કહેવાય. આ પ્રકારની ખેતીમાં વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય. અહીં ડાંગર છે, શેરડી છે, કપાસ, બરોબર છે, ઘઉં, શાકભાજી વગેરે ખેતી થાય છે. આગળ વધીએ. મને ઓળખો. મારું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપના લીધે થાય છે. તો કાપની જમીન છે. હું રેગુર નામે પણ ઓળખાવું છું, કાળી જમીન. હું આધુનિક ખેત પદ્ધતિ છું તો એ છે સઘન ખેતી. હું ભાણિયા ઘઉં માટે ભાલિયા ઘઉં માટે જણાવતું ભાણિયાની પણ ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છું, ભાલ પ્રદેશ. બરોબર છે. હું વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છું, ડાંગર. બરોબર છે. આગળ વધીએ મિત્રો. નીચેના વિધાનો કારણ આપી તમારે સમજાવવાનું છે. રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વપરાશ નુકસાનકારક છે. આ તમારે સમજાવવું છે. રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો અવિવેકી અને આડેધડ ઉપયોગ કરવાથી જે જમીન છે એની જે નેચરલ જેની ફળદ્રુપતા છે એને જોખમાય છે, એની ગુણવત્તા ઘટે છે, પાણીનું પ્રદૂષણ વધ્યું. વળી ખેત પેદાશોમાં જંતુનાશક ઝેરી અવશેષો રહી જાય છે, જેની મનુષ્યના આરોગ્ય પર લાંબા ગાળે બહુ માઠી અસરો જન્માવે છે. મનુષ્યને કેટલાક રોગો થવાની શક્યતાઓ ઊભી થાય. આમ રાસાયણિક ખાતર, રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે.
જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. જુદા જુદા પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી વગેરે પરિબળો કારણે જુદા જુદા પ્રદેશમાં વિવિધ પાકો ઉગાડવામાં આવે છે. આ વાત કરી. આગળ વધીએ આપણે. જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે. જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ પાક પર છાંટવામાં આવે છે ત્યારે તે સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેને આંતરડામાં પહોંચે છે. એ ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને તેના મોઢાના ભાગે લકવો પેદા કરે છે અને છેવટે ઈયળ મરી જાય છે. આમ જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાંથી જુદા જુદા રોગો લાગુ પડે છે. પરિણામે એ જીવાતો નાશ થાય છે. તેથી કૃષિ પાકોમાં જીવાતોના નિયંત્રણ માટે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો તરફનું વલણ વધી રહ્યું છે. જંગલ પ્રકારની જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, કારણ કે જંગલોના વૃક્ષોના ખરેલા પાંદડાથી અહીંની જમીન ઢંકાયેલી હોય. પાંદડા સળવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધતા જમીનનો ઉપરનો ભાગ કાળો પડી જાય. જમીન તળમાં નીચે તરફ જતાં કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં પણ બદલાઈ જાય છે. આગળ વધીએ. રાતી જમીન રાતા રંગની દેખાય છે. તો રાતી જમીન રાતા રંગની દેખાય છે એની પાછળ કારણ છે કે તેમાં રહેલા લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વો ના રાતા રંગના કારણે આપણને રાતા રંગની જમીન દેખાય. ઘણીવાર કેટલીક જગ્યાએ પડખાવ જમીન ખેતી યોગ્ય રહેતી નથી. વધારે વરસાદને કારણે તીવ્ર ધોવાણવાળા વિસ્તારોમાં પડખાવ જમીન તૈયાર થાય છે. વરસાદને લીધે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાય અને નીચેના સ્તરમાં ઉતરે. તેનો લાલ રંગ તેમાં રહેલા આયર્ન ઓક્સાઇડને આભારી છે. કેટલાક વિસ્તારોમાં તેની ઉપલી સપાટી સુકાઈ જાય ત્યારે તે સખત બની જાય છે. આ પરિસ્થિતિમાં એ જમીન ખેતીલાયક રહેતી નથી. બરાબર, આગળ વધીએ. ખેતીમાં ટપક સિંચાઈ પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. સમજાવો. ટપક સિંચાઈ એક સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે. આ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીની બચત થાય છે. પોષક તત્વોનો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે. આ પ્રક્રિયા જમીનના ઉપરની સપાટીથી અંદરના મૂળ સુધી અસર કરે. ટપક સિંચાઈ પદ્ધતિનો મુખ્ય હેતુ બાષ્પીભવન ઓછું કરી પાણીના છોડને છેક મૂળ સુધી પહોંચાડવાનો છે. ઘઉંના પાકની લણણી સમયે તડકાની જરૂર હોય છે. ઘઉંના પાકની લણણી સમયે તડકો હોય તો જ તેના પાંદડા સુકાઈ જાય અને અનાજ સારી રીતે સુસંગતતા ધરાવે છે. તેમજ ઘઉં સુકાઈ ગયા પછી પણ તેનો સંગ્રહ કરવામાં આવે છે. બરાબર, આગળ વધવું મિત્રો. ત્યારબાદ ખરેખર તમે સમજતા જશો પ્રશ્નોને. આગળ વધીએ. ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે. ડાંગરમાં 2 હાથ વચ્ચે 30 સેમીનું અંતર રાખી વાવણી કરવામાં આવે છે. ત્યારબાદ આ પાકની ફેર રોપણી પણ કરવામાં આવે છે. માટે ડાંગરની ખેતીમાં વધુ માણસોની જરૂર પડે. કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ. જો આકાશ ભેજવાળું વાદળછાયું હશે તો કપાસના પાકને નુકસાન થાય. તેમજ જો વરસાદ આવે તો પણ કપાસનો પાક ખરી જાય. આમ કપાસના પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ. હવે ટૂંકનોંધ લખવાની. સઘન ખેતી. સઘન ખેતી એ આધુનિક ખેત પદ્ધતિ છે જ્યાં સિંચાઈની સારી સગવડ છે. ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લે. સારી સિંચાઈ સુવિધાઓ, ઊંચી જાતના બિયારણો, નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકોનો ઉપયોગ કરી અને જેમ બને એમ વધારે ઉત્પાદન મેળવવા માટે પ્રયત્ન કરતો હોય, મથ્થો હોય છે. આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવાય. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરતો હોય, હેક્ટર દીઠ વધુ ઉત્પાદન મેળવે. પરિણામે તેની ખેતી હેઠળ વિસ્તાર વધતો જાય છે. સઘન ખેતીમાં આર્થિક વળતર વધુ મહત્વ અપાય છે. તેથી તેને વ્યાપારિક ખેતી પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં સુરત છે, વલસાડ છે, આણંદ વગેરે જિલ્લાઓમાં આ પ્રકારની સઘન ખેતી અથવા તો વ્યાપારિક ખેતી કરવામાં આવે છે. ટપક સિંચાઈ પદ્ધતિ. તો ટપક સિંચાઈ પદ્ધતિ વિશે આપણે આગળ જોઈ લીધું, જે તમે જોઈ શકો છો. એના વિશે તમે જોઈ શકો છો. બરાબર, ત્યારબાદ આગળ વધીએ. ખેતીનો વિકાસ. ખેતીનો વિકાસ એ દેશની વધતી જતી વસ્તીના અનાજની માંગને પહોંચી વળવા માટે કૃષિ ઉત્પાદન વધારો કરવાનો પ્રયત્નો સાથે જોડાયેલો છે. ખેતીનો વિકાસ વિવિધ રીતે કરી શકાય, જેમ કે વાવેલા ક્ષેત્રોના વિસ્તાર કરીને, વાવેલા પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સગવડોમાં સુધારા કરીને, ખાતરોનો ઉપયોગ કરીને, વધારે ઉપજ આપતા બિયારણોનો ઉપયોગ કરીને તેમજ કૃષિલક્ષી યંત્રોનો ઉપયોગ કરીને ખેતીનો બહોળો વિકાસ કરી શકાય. લોકોના ખોરાકની સુરક્ષામાં વધારો કરવો એ ખેતીના વિકાસના અંતિમ લક્ષ્ય છે. ખેતી ક્ષેત્રે થયેલા સરકારી પ્રવૃત્તિનો વિકાસ પણ ખેતીના વિકાસમાં સહાયક બન્યો છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા કિસાન ક્રેડિટ કાર્ડ, રાષ્ટ્રીયકૃત અને સહાયકારી બેન્કો દ્વારા કૃષિ ધિરાણ આપવામાં આવે છે. ખેત પેદાશનો સંગ્રહ કરવા દેશના જુદા જુદા ભાગોમાં ગોદામોની સગવડ કરી
હાલમાં સરકાર ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન 5175 ટોલ ફ્રી નંબર, 1800 180 15 51 કોલ સેન્ટરનો નંબર દ્વારા ખેડૂતોને શું કરે છે? જાગૃત કરે છે. ખેડૂતોને નવી ટેકનોલોજીનો ભાન કરાવડાવે છે. બરોબર છે. આગળ વધીએ. નામદાર સરકાર પ્રતિવર્ષ કૃષિ મેળાઓ યોજે છે. આ દ્વારા પણ ખેડૂતોને જાગૃત થાય. કપાસના પાકને કાળી જમીન, ઓછું તાપમાન, માફક આવે. ચોમાસું પાક છે. આ પાકનો સમયગાળો 6 થી 8 મહિનાનો હોય. કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ સ્વચ્છ હોવું જોઈએ, તેને હિમથી નુકસાન થાય છે. બરાબર. આગળ વધીએ. કપાસમાંથી મળતું રૂ અને કાપડ ઉદ્યોગોના મહત્વનો કાચો માલ છે. વિશ્વના ચીન, યુએસ, ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ, ઇજિપ્ત વગેરે કપાસના મુખ્ય ઉત્પાદક દેશો છે, જે તમે સમજી શકો. આગળ વધીએ. નીચે આપેલા પાકના નામનું અને તેના પ્રકાર કરવાના છે કે ભાઈ ધાન્ય પાકો કયા છે એનું અલગ લખવાનું. રોકડિયા પાકો જે તમને અહીંયા દર્શાવ્યા, તેલબિયા અને પીણા. બરાબર. આગળ વધીએ. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 74 ઉપર આપેલા નકશાના આધારે વિશ્વના નકશામાં રંગ પૂર્ણ કરી નામ નિર્દેશ કરવાનું છે, જે અહીં દર્શાવ્યું. બરોબર છે. આડી ચાવી, ઊભી ચાવી, એની અંદર તમને બધું નામ આપેલું છે, જે તમે અહીંયા જોઈ શકો. આશા રાખું મિત્રો તમને આ પ્રશ્નોના જવાબ મળ્યા છે. ફરીવાર આવા નવા વિડીયો સાથે આપણી મુલાકાત થતી રહેશે. તમને સોલ્યુશન મળશે, એના જવાબો મળશે. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. Painted, Painless Learning.